મારી માટે મારી મારી ગમતી વસ્તુ લાવ્યા. પણ તમને ખબર કેવી રીતે પડી? સમજી ગઈ. બહાર ફળિયામાં તમે સાંભળ્યું ને, પણ શેના માનમાં લઈ આવવાનું મન થયું? થેન્ક યુ ના માનના. તમન્ના ભાભીને જે રીતે તમે બચાવવા આગળ વધ્યા, હિંમતનું કામ હતું. તો એમ તો તમે પણ મને છોડાવી ને, મારે શું દેવાનું? આપણે એક કામ કરીએ, મારું થેન્ક યુ જમા રાખીએ. હમણાં તમે એન્જોય કરો. અરે કેમ? આરામથી બપોરે ખાઈશ. પ્રેમ આપવામાં તો તમે કોઈ મુહૂર્ત જોતા નથી, તો પછી પોતાનો આનંદ શું કરવા પાછળ ધકેલવાનો? કંકુ, હા હા આવી. શું થયું? ખાઓ ને. નાના ભાભી બોલાવે છે ને, એમને કઈ કામ હશે. જાઓ. એક મિનિટ. બેન, જ્યોતિબાબેને જઈને કહું કે કંકુશ્રીના કામમાં બિઝી છે. હવે તમે આરામથી ખાઈ શકો છો. મસ્ત ખાટી બળા છે. મેંગો તોય ના આપે. શું? કઈ નહીં. એક વાત પૂછું? હા, પૂછો. તમને મારા માટે આ કરવાનું કેમ સૂઝ્યું? એટલે અચાનકથી શું કામ? કંકુ, જે વ્યક્તિ બીજા માટે વિચારતું હોય ને, એના માટે જો કોઈ ના વિચારે ને, તો માણસે મરી પર વારે. ખાઓ. નાના શેઠ, હા, થેન્ક યુ પોતાની સમજીને મારું સારું વિચારવા માટે. ભૂપી તું હજી એવો ને એવો જ રમૂજી રહ્યો બચપન से. પપ્પા, આ તમારી ફાઇલ. બાપુજી, તમને વરસાદમાં ભજીયાની બહુ યાદ આવે ને? આજો તમારા માટે ભજીયા બને. અરે જે તો હું ક્યારનો રાહ જોઉં છું. આ ભજીયાને પૂછી જો, એને અડકી આવતી છે હે ને? આવે છે એ ભાઈ, આ મારા ભજીયા છે, એ મારા માટે આવ્યા છે. એક મિનિટ મને બતાવો. આમાં તમારું નામ તો ક્યાંય લખ્યું નથી. એ મારા છે. અરે મારા છે. અરે એક મિનિટ. એમાં શું છે ને, ભજીયા માટે ભાઈઓ લડે ને સારું ના લાગે. હવે હું તને નહીં છોડું. અરે આપણે બે જણ લડીએ છીએ, એમાં ત્રીજો ફાવી જ ભજીયાનો વાત છે ને, ભજીયાનો વાત છે. આજે અમને ખતમ થવું પડશે. હું તને નહીં છોડું આજે. એ સુઈ આવું લખે છે, એમાં આ ત્રીજો ફાવી જાય છે. એક કામ કરીએ મોટા ભાઈ, બાળપણમાં આપણે મળીને ખાતા હતા ને, એ રીતે પ્રેમથી આપણે બળીને ભજીયા ખાઈએ. વાહ ભૂપી, વાહ, શું વાત કરી. અરે કંકુ, હા હાથ ખર્ચ માટે. બાપુજી, મને પૈસાની ક્યાં જરૂર પડવાની? ને એમાંય આ બધા પૈસા ઘરમાં જ તો આવે છે ને. કંકુ બેટા રાખ ને, કંઈ પણ નાની મોટી વસ્તુ માટે જરૂર પડે ને, તારે ક્યારે કંઈ બંગડી લેવી હોય કે બુટ્ટી લેવી હોય તો. બા, મને કાંઈ નથી ગમતું ને. મને બસ એટલું જ ખબર છે કે આપણે જેટલા પણ સાદા રહીએ ને, એટલા જ સારા લાગે. બાપુજી, તમે છો ને, બસ
મારા માટે એ જ પૈસા છે. જો કંકુ, આ બધી વાત હું તારા લગ્ન વખતે નહીં માનું. હા, મિઠીના ઓપરેશનની વાત કરીને પપ્પા પાસેથી પૈસા માંગો એ શું કામ ના પડે? પણ અત્યાર સુધી મને મળ્યું જ છે શું? દુઃખ અને હેરાન કરતી અને એક પતિ છે, નામનો પતિ છે, બસ માત્ર ગરીબોની સેવા કરવામાં દોડ્યા કરે છે. પણ એને પૈસા કમાવાની કઈ પડી જ નથી. પણ મારું ભવિષ્ય છે એટલે રસ્તો તો હું જ કાઢીશ. પપ્પા પાસેથી હું પૈસા લઈશ જ. મિઠીના ઓપરેશનની વાત કરીશ ને તો એ તરત પૈસા આપી દેશે. હું પછી વાત કરું છું. યોગિતા, ખોટું બોલીને પૈસા લઈશ ને તો તું જ તારું નામ ખરાબ કરીશ. ખોટું બોલું છું હું? શું આપણે મિઠીનું ઓપરેશન નથી કરાવવાનું? કરાવવાનું છે, પણ હજી એને 2 વર્ષની વાર છે. ઓહ, તને ખબર છે એમ? ઓફકોર્સ મને ખબર છે. હું પ્રેક્ટિસ ભલે જરૂરિયાતમંદ લોકોની જ કરતો હોઉં, ભલે મારી પોતાની ક્લિનિક ના હોય, પણ છું તો ડૉક્ટર ને. હા, એ વાત અલગ છે કે તું કદાચ ભૂલી જાય, બટ ધેટ્સ ઓકે. હું નથી ભૂલી. તને યાદ કરાવવા માંગુ છું કે તું ડોક્ટર છે. બહાર જઈને જોઈ આવ, બીજા ડોક્ટરો કરોડપતિ બની ગયા અને તું રોડ ઉપર આવી ગયો. યોગિતા, આપણે વાતને બીજી દિશામાં લઈ જઈ રહ્યા છે. મારું તને માત્ર એટલું જ કહેવું છે કે પપ્પા પાસેથી ખોટું બોલીને પૈસા લેવાનો વિચાર તારા મનમાંથી કાઢી નાખજે. ખોટું બોલીને એટલે? એ મારા પપ્પા છે, એમની ઉપર, એમના પૈસા પર, બધા પર મારો હક છે. હક એને હોય જે જવાબદારી પણ સમજે. તું ભાષણ આપવાનું બંધ છોડ. હું જ મૂર્ખ કે તારી સાથે વાત કરું છું. બરાબર છે. શું છે કે ગમતું બોલનારો હવે તને મળી ગયો છે, એટલે સાચું બોલનાર તને ખોજવાનો જ છે. ઇટ્સ ઓકે. કંકુ, મને એમ તો કે કોઈ છોકરો છે જે તને ગમતો હોય? કંકુ, તારા બાપુએ કોઈ સાથે વાત કરી છે? કેમ, શું થયું? કેમ બોલતી નથી? બા, હું તમને લોકોને છોડીને ક્યાં જાઉં? મારા ઘર છોડીને નથી જાઉં. મારે કોઈ લગ્ન નથી કરવા, જરા પણ નહીં. મને મારા ઘર છોડીને નથી જાઉં. મને કાં કાઢો છો આ ઘરથી? મારે નથી જાઉં. કકુ સાંભળ. ખરેખર બહુ ડાઈ અને લાગણીશીલ છોકરી છે. જેટલી ડાઈ છે ને એટલી જ દિલની ચોખ્ખી પણ છે. એટલે જ તો બધે બધાની વાતોમાં સારું જ જુએ છે. પપ્પા, આ કંકુના ઘરે આવ્યા પછી એણે એના પોતાના ખર્ચા માટે તમારી પાસેથી પૈસા નથી માંગ્યા? હા બેટા, ક્યારેય નહીં. 1 રૂપિયો પણ નથી લીધો. તો પછી તમે લોકો એના માટે પૈસા જમા કરો છો ને? હા બેટા, તારા પપ્પાએ કંકુના નામનું ખાતું બેંકમાં ખોલાવી દીધું છે. એ પૈસા નથી લેતી ને એટલે દર મહિને એના ખાતામાં પૈસા જમા કરી દઈએ છીએ. બેટા, એના લગ્ન માટે દાગીના કરાવવામાં કામ લાગશે ને? શું કીધું? કંઈ નહીં. હવે હું ઊંધી દિશામાં વાત કરું છું. જે તને સમજાય છે પણ તું સમજીશ નહીં. જવા દે. શું કીધું? બોલ ને. નાના બોલીને જાને કે શું કીધું? પહેલા મારી જિંદગી બગાડીને હવે ભાષણ આપીને જતો રહ્યો. મારી ભાભી મારા પપ્પાને લૂંટે એ ચાલે, પણ હું મારા પપ્પા પાસેથી થોડાક પૈસા લઈ લઉં એટલે એને ચચરે છે. પણ નહીં, હું મારો હક મેળવીને જ રહીશ. હું પપ્પા પાસેથી પૈસા લઈને જ રહીશ. હું લગ્ન કરીને કે જઈશ જ નહીં. જેને જે કરવું એ કરે. હું અહીંયા જ રહીશ. બચ્ચાઓને દૂધ અને નાસ્તો આપવાનો છે. ચલો ચલો, ફટાફટ નાસ્તો પતાવવાનો છે. મસ્તી પછી કરવાની.